चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 12.2 ની અંદર છેલ્લો દાખલો એટલે કે પૃષ્ઠફળ ઘનફળ મિત્ર આપણે અહીંયા પૂરું કરીએ છું। તો પૃષ્ઠફળ ઘનફળની અંદર દાખલા નંબર 8 તો આપણે રકમ વાંચીએ તો એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે। નળાકારની ઊંચાઈ પણ આપણે 8 સેન્ટીમીટર આપી છે, તેનો વ્યાસ 2 સેન્ટીમીટર આપ્યો છે। ગોળાકાર ભાગનો વ્યાસ આપણે 8.25 આપ્યો છે। ગોળાકારની ત્રિજ્યા પણ આપણે આપી દીધી છે। ગોળાકની ત્રિજ્યા બરોબર છે નળાકારની ત્રિજ્યા, ટૂંકમાં એ બંને એક થશે। એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે। તો બાળકનો જવાબ સાચો છે કે ખોટો તે આપણે ચકાસો, એટલે કે આપણે મેળવવાનું છે। ગોળાકાર ભાગનો વ્યાસ 8.25 સેમી છે, એટલે ગોળાકારની ત્રિજ્યા। તો પેલા તો નળાકારની ત્રિજ્યા જ નથી આપણી પાસે, નળાકારની ઊંચાઈ। તો નળાકારની ઊંચાઈ એટલે કે h, અને h બરાબર 8 સેન્ટીમીટર। નળાકારની ત્રિજ્યા ગોલકની ઊંચાઈ હોય જ નહીં। નળાકારની ત્રિજ્યા એટલે કે r, પણ આપને આપ્યો છે વ્યાસ, તો વ્યાસ ભાગ્યા 2 એટલે કે 2/2 વ્યાસ આપ્યો છે। 2/2 એટલે 1। ત્યાર પછી ગોળાકાર એટલે કે ગોળાની ત્રિજ્યા તો એમાં વ્યાસ આપ્યો જો, તો એમાં પણ વ્યાસ ભાગ્યા 2 એટલે કે 8.5 સોરી 8.5, તો 8.5 અને એને ભાગ્યા 2 એટલે 4.25। સેમી હોય તો સેમી અને મીટર હોય તો મીટર। ચલો બસ, હવે આપણે તો જોશું ભરેલા પાણીનું ઘનફળ બરાબર, પાત્રમાં ભરેલા પાણીનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ અને વત્તા ગોલકનું ઘનફળ, તો નળાકારનું ઘનફળ પાઈ r વર્ગ h અને ગોલકનું ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r નો ઘન, 4/3 પાઈ r નો ઘન। આમાં મિત્રો કોમન નીકળે તો કે પાઈ r નીકળે, પણ જોજો r નો કાઢતા, કારણ કે r બંને અલગ છે। નળાકાર માટે ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે અને ગોલક માટે ત્રિજ્યા 4.25 સેન્ટીમીટર છે, એટલે ત્રિજ્યા જો સમાન હોય, આ r છે, જો 8.25 આ ગોલકની ત્રિજ્યા છે 4.25, આ નળાકારની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા અલગ છે, તો એ ત્રિજ્યા નો કટાય, પણ પાઈ લઈ લ્યો। હવે અહીંયા વધશે r નો વર્ગ h અને અહીંયા 4/3 r નો ઘન। બસ હવે આમાં કિંમત મૂકો, 3.14 લેવાના કીધા છેદમાં 100, અહીંયા સાદુરૂપ આપીએ r એટલે 1, કોના માટે તો કે નળાકાર માટે ત્રિજ્યા 1 × 1, h એટલે એના માટે 8 વત્તા આ 4/3 એમના, અને ગોલકની ત્રિજ્યા 4.25, તો 425 ના છેદમાં 10 નહીં પણ 100 પોઈન્ટ પછી 2, તો 425 ના છેદમાં 100 અને 425 ના છેદમાં 100, તો કમ એટલું બધું આપતા છે ભાઈ। 314 છેદમાં 100 ગુણ્યા 14, અહીંયા 1 × 1 × 1 એટલે 8, એટલે 8 × 8 પ્લસ 425 ગુણ્યા 425 ગુણ્યા 425, એટલે આપને મળશે બરોબર છે 7,67,65,625 અને એને ભાગ્યા 3 કરો એટલે તમને જવાબ મળશે 102.35। તો 3.14 અહીંયા પોઈન્ટ કાપી નાખો, 100 છેદમાં અને 8 વત્તા 102.35, કારણ કે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 એ પોઈન્ટ કાપ્યા એટલે 10 લાખ જે થયા બરોબર છે, એટલે 102.35 વત્તા 8
એટલે 110.35 314 3.14 ગુણ્યા 102 વત્તા 8 એટલે 110.35 અહીંયા 0.35 અહીંયા 0.2 અહીંયા 0.2 એટલે છેદની અંદર 4 એટલે કે 10,000. હવે મિત્રો આગળ જોઈએ આપણે ભરેલા પાણીનું ઘનફળ. આ પાણી ભર્યું ને એ જ ખોટું કર્યું. ભરેલા પાણીનું ઘનફળ બરાબર 314. હવે 11,035 એને ગુણ્યા 314 છેલ્લો ગુણાકાર 0 3 પંચા 15 3 તેરી 9 ને 10 3 એકુ 3 3 એકુ 3 આ 0 5 3 0 1 1 4 5 20 પછી પડે 2 4 તેરી 12 ને 2 14 અને 4 એકુ 4 ને 4 એકુ 4. ચલો સરવાળો કરો તો 9 5 ને 3 8 ને 1 9 અહીંયા 4 અહીંયા 4 ને 5 ને 1 6 અહીંયા 3 ને 1 4 અને 3 એટલે કે 346.50 346.50. વહેલા પાણીનું ઘનફળ બરાબર ભરેલા પાણીનું ઘનફળ બરાબર 346.50 સેમી ઘન. હવે મિત્રો આપણે રકમ વાંચીએ તો બાળકે જે તપાસ કરી, બાળક વ્યક્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે. તો બાળક હાવ ખોટો છે તદ્દન. 345 સેમી ઘન છે નહીં. જવાબ આપને આવે છે 346.50 સેમી ઘન મળશે.